સુરતમાં રિક્ષામાં મુસાફરની નજર ચૂકવીને ચોરી કરતી ગેંગના 4 આરોપીને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરતમાં રિક્ષામાં મુસાફરને બેસાડીને ચોરી કરતી ગેંગના 4 આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। મુસાફરની નજર ચૂકવીને આરોપીઓ તેમના મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરતા હતા। અહીંયા ગેંગના 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને આરોપીઓ પાસેથી ₹1,25,000નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। લીંબાયત અને નીલગિરી સર્કલ પાસેથી 4 આરોપી ઝડપાયા। સુરતના લીંબાયત નીલગિરી સર્કલ પાસેથી 4 આરોપીઓ ઝડપાયા છે। આ આરોપીઓ રિક્ષામાં બેસેલા મુસાફરોની નજર ચૂકવીને ચોરી કરતા હોવાની વાત સામે આવી છે। આસિફ શેખ, અફઝલ શેખ, ઇઝરાઇલ ચૌહાણ અને ઇમરાન શેખની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ ચોરી કરવા માટે વહેલી સવારે 4 વાગે નીકળતા હતા અને એકલ દોકલ મુસાફરોને બેસાડી ચોરીને અંજામ આપતા હતા। અહીંયા ગેંગ સામે અત્યાર સુધીમાં 22 ચોરીના ગુના નોંધાયા છે। 22 ગુના ચોરીના નોંધાયા છે। આરોપીઓ સામે ઝડપાયા તમામ 4 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આરોપીઓ સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। મુસાફરનું ધ્યાન ચૂકવીને તેમના પર્સ અને મોબાઈલની ચોરી કરવામાં આવતી હતી। ક્રાઇમ બ્રાન્ચને આ બાબતની જાણ થતાં તેમણે વોચ ગોઠવીને વહેલી સવારે આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ચોરી કરવા માટે વહેલી સવારે નીકળતા હતા અને ચોરીને અંજામ આપતા હતા। 25 મે 2024ના રોજ આવી જ એક રિક્ષા ગેંગ ઝડપાઈ। સુરતમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને શિફ્તપૂર્વક ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધાઈ હતી, જેથી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। આ દરમિયાન રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરનારી ટોળકીના 3 ઝડપાયા હતા। તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે।